મોટા બા ગાડી લાવી છે. હા કઈ ગાડી? અસલી ગાડી. અસલી? હા રમકડા વાળાથી ગાડીથી રમ. રમકડા વાળી ગાડી રમવાનું. તારી વખત નથી થાર કે એવી લાવવાની. તારે સ્કોર્પિયો ના લાયક હતું. હું લાવી દીધી તો ના આવે હાડ નો હાથ વચ્ચે અડી ના ઊંઘવા આબુ લઈ ના જાઓ. થઈ ગયું ઊંઘ આવે. લા તારી મને તો એવું લાગે કે આર્યો અસલીમ ગાડી લાવશે. હેડો હું બધાને કહેતા હોઉં કે હા ને ગાડી લાવશે મારા ભાઈ અને હું બધાને પેડા બેડા વપરાવું. હેડો હું જાઉં બધાને પેડા બેડા બધાને બોલાતા. એટલે તારી મારો ભાઈ ગાડી લાવશે તો હું બધાને બોલાતા હોઉં. આમ કહું કે પેડા બેડા લાવ ખાવા બધા કહું. મને આટલા જોઈએ તો એવું લાગે. બોલાવો લે હું કાળો પેલી ગણ તમે બાર અલ્યા હું માંથી ઉઠાવો તમે. તમે જોયો ના મુએ મને તો લાગ્યું રાતના ખેતરનું કામ કરતા હશો. ના બે હજાર કઈ ના આવે. અને હું તમને શું કહું ઓ આમ કહું કે મારા ભાઈ ગાડી લાવો. એટલે તમારી ઓકાત હા? હે ઓકાદ ઉપર નહીં જવાનું એ જોવાનું હાલ લાવશે અને તમને બતાડશું. શું સાચું રે? સાચું સાચું હેડો બતાડું એવું હોય તો ચાલો હેડો. તો મને હું કહું આમ કહું કે હે ને કલાક પછી આવજો. ચમ કે કલાક પછી જો ગાડી લાવશે એટલે તમને પેડા બેડા ખવડાવો. એટલે હું કોણી ના એટલે કારણ હું પેડા બેડા બધું ઇંતજામ કરું. એટલે તારે નસીબજીને તો કહી દીધું પણ ને હવે નજીકજીને કહેવા જવું. કેમ કે હા ભાઈ ગાડી એવું ખબર થાલ લાવશે તો હેડો હું જવું પહેલાં નજીકજીને કહેતો. એટલે તારે નજીકજી કહે છે આ ઊંઘ્યા કે નજીકજી આખો દાડો એમ તો આ ને જિંદગી આખી ચોકી કરવાની જતી રહી. બધા નજીકજી નજીકજી તું પીલ્યા હેડો હું થયો કોઈ નહીં મારા ભાઈ ગાડી લાવે એટલે તમને પહેલાં ખવડાવવા લઈ જાઉં. હેડો એટલે આ તમારી ઓકાત છે ગાડી લાવવાની? ઓકાદ ઉપર નહીં જવાનું હોય ને ટોલમાં. એ રે તું રાતે બગાડ ના કરે લાવો ત્યારે બોલાવા જોઈએ હજી દાદી. એટલે આછું કહું લ્યા એટલે ગાડી લાવો ત્યારે બોલાવા જોઈએ હજી મને ઊંઘવા દે. એ હા જ્યારે બોલાવો એટલે આ તારે આવે તો દિમાગ જતા રહ્યા ચોકી કરી કરીને હવે આપણે આવે ને નબીરજીને બોલાતા આવી હેડો. એટલે આ તારી નબીરજીને વાળી જતા હોઉં પહેલાં જોતા નીકળવા મને તો એવું લાગે નબીરજી વાડી ની ઘેર હોય હું તો ઘેર જવું પેલા. પણ મને તો એવું થાય એટલે મારા ભાઈ ગાડી ના આવે તો શું થાય પછી પાછા હું પેડા બેડા ના ખાવા એવું તો કાલે ખેતરનું કામ જ કરવાનું હોય કઈ દેખજો ભાઈ. નબીરજી મારા ભાઈ ગાડી લાવો હેડો હેડો તમે તમારી ઓકાત ગાડી લાવવાની પેડા ખાવા એ ગાડી જો કોટો ગાડી તો હું લાવું પણ હું કહું પેલા ખેતરનું કામ કરવું હા તો કર દે ખાલી ગાડી ઓટો મારે તો પેડા તમે 10 કિલો પેડા ખવડાવો બસ. લે તું 20 કિલો તમારા ઘેર આવીને ખવડાવું બસ. મજા ઉડાડે પણ એને ખબર નહીં કે અસલીમાં ભાઈ ગાડી લઈને આવશે એ પાછી લે તારી ઓકાત જે ગાડી લાવવાની ત્યારે હેડ તો જે ઘેર જાય એટલી કરાવ હું મજાક નતો કરતો લ્યા. લે હું વાત કરે હેડ જે ઊંઘી પેલા ઘેર જઈને ઊંઘી આ બધા હસી યો નહીં ખબર કે અસલીમ ગાડી આવશે. હેડો લે તું તમને બતાડું હેડો. એટલે મેં ખેતરમાં પાણી પાઈ દીધું પેલા આશિકજી કહેતા હતા એનો નેનો ભાઈ થાલ લાવો હેડજો પેડા ખાવા. બંધ કરી દે પણ કલાક પછી ગાડી આવતી જશે આપણે એટલી ઘડી આપણે વાતો કરીએ બેન. આશિકજી હા અમુક જણા તમારા વહેલા પેડા ખાવા આવી ગયા એ કોને કે બધું ખબર લે બી નહીં કર્યો એ કોને કે બધું ખબર ને ઊંધા ને એટલે દોત પેદા પડી જાય. અરે મમ બધો ખબર હતા હવે લેટો આવો એ સમજે માથા પર હતી ભાઈ સારો મુહૂર્ત છે લે લાડો ને બે ગાડી આવશે આપણી. બેઠો ને કો ઊંધા જ લે હું તો એટલે પેલા નજીકજીને ફોન કરવો મારો. આ બધા ગોમ વાળાને ખબર આ તો નહીં લડવા આ તો આશિકજી બોલાય તો નકર તો ખેંચી ના દો તમને ના ખબર હોય તો કહું ગોમ ઉપર નહીં જવાનું હો પહેલા એ વાત કરી દઉં. એટલે હું તમારી આબરૂ બચાવતો હતો. આબરૂ બાબરૂ ઉભી લેવા ગોમ ઉડી નહીં જવાનું. ખેંચી ના દે આ તો જો બધા પક્ષુથી કરતો ના હા આટલા તમે એટલે તારી આ કોણ આવો હા આશિકજી કેમ શાંતિ નજીકજી આ તો હા સમજી બેહા બેહા તમારા ઘરમાં બિયાની ખુશી નહીં એટલે મને આવો બેન આવું કરવાનું અભ્યાસ ગાડી આવશે ને ગાડીના ઉપર પેલી સીટની ઉપર બેહાડીને તમે પેલા ગટરમાં પડતા પેલા એ વાત જવા દો એ વાત જવા દો તમારી ગાડી લાવો તમે ગાડી અને આ હળગાવો તો કરી યાર બરોબર એટલે શું કરવાનું અમારી જોડે આટલી ગરીબી છે ખાડક તો કાગલે લઈ એટલે તમારા બાજુ આટલી ગરીબી હતા ભાઈ હું લાવશે લે એ તો તમે જોજો ને કાલે 4 રોક્સ લઈને આવશે એ તો એટલે તમારી ઓકાત થી બહાર તમે ઓકાત એટલે યાદ 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 મે કીધો તો તમે
હજી નહીં ખબર હો. આટલો પેડા ખવાયો. આને નહીં ખબર. આને નહીં ખબર. બંધ થઈ જા, બતા. ના ખબર હોય તો કહું આટલા પેડા ખાવા શું આયા તમારો વારો નીકળી જાય ચમ કે આ 500 પાટણનો બંકો છું અને અમારું વતન શું ખબર હે કાકોસી ગામમાં અમારું હેડ નીકળી જાય આનું ખબર આને તો હું ભમાવું એક હાથથી પંપેલા આયા અલ્યા તમે એવું વાત કરો એટલે હું મહેસાણામાંથી જેલમાંથી છૂટીને આવ્યો. તમે શું મહેસાણામાં પણ અને કૂવો હભળે તો તમે કૂવામાં દાટી હશે તમને એટલે ચૂપચાપ બેઠા રહો ને યાર. એટલે સો કર્યો પણ પોલીસ મારથી ડરે ને. એ બધી વાતો રહ્યા દો તમારા ભાઈ ઝાંકી દીધો રહ્યા. એટલે અત્યારે જશે 10 મિનિટમાં આવી જાય પણ આને સમજાઈ દેજો 10-20 મર્ડર કરી દીધા હવે આ 21માં આવ્યો આને મારે એ રહ્યા દો કે યાર તમે એ બધું જા દો એ બધું જા તમે બધું તેલ પહેલાનું લે તૈયારી કરો. બનતા અને આ લુખ્ખો આલ્યા લુખ્ખો એનો બાજુ કોઈ ખાવાનું અનાજ બી નહીં અને આ ગાડી લેવા આયા આયો એનો ને ભાઈ ખબર કે 20 મર્ડર કરીને પેલા કુવમ દાટી દીધો હેડ જોવા હું મહેસાણાથી છૂટીને આવ્યો પોલીસ મારથી ડરે ને. ચૂપચાપ રહી ગયેલી. મોટા ભાઈ આપણે ગાડી લઈ લીધી. ગાડી લઈ લીધી આ એક મારા ભાઈ ગાડી લઈને ગાડી ચો લે હા નહીં એટલે ઓક્કા દઈ એટલે એ દારૂડિયા એ ગાડી લે એ રહ્યા દે આ દારૂડિયા હરા જેવું લે તમે હેડ લે આપણે ઉભા રહો અલ્યા મને ખબર હતી તું બી ડર ગયા તા ભાઈ અને આ ગાડી લઈને તમે પેલી ગાડી રમજો જો બચ્ચો દેવી તો મેં જમ બુજા હેડ આન તો જવા દો ને આ તો વળી બીજો અલ્યા જો અરે, કરે લા ચૂપચાપ હું વાત કેતા ફટાફટ તું તો ઘેર ઉપડ્યો જો હું વાત હવે બોલો હું તમને શું કહું બોલો હું આ ને 10 કિલો પેડો પેટી લાવ્યો તો અલ્યા મારા બી ખાવા લે હું તો મજાક કરતો તો લે માં ખાવાના અરે આને નીકળ ચાલતી આવો ખાવાના માં પેડા પેટીમાં પાળ જાણતાડી બતાજો બતાડી આ દેખ પેડોની પેટી અલ્યા તારી ફેટે દુખો બોલ્યો એ તારી અરે અમને માફ કરજો અમે બે જણા તમારા અંગત પેક કરતા અલે હતા પેક ના થાય પેક પેક થાય. એ બધું તમે બે ભાઈ કાકી દા એટલે આ તારી હું કહું મને તો મજા આવી ગઈ હો કાયદેસર કેમ ખબર હે? આપણે ગાડી પણ મળી ગઈ અને થોડી મારમાં મજા પણ આવી ગઈ ચમ આમ કે ચાલ આપણે ધુવાડી બુવાડી બધું એને અળગાવવું પડ્યું હા બધું લકડીઓ બકડીઓ બધા એને લાયા એનું કામ ઈઓના જોડે કરાયું